म्यूजिक। राधे राधे क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે કમિંગ સૂન જન્માષ્ટમી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ નોટિફિકેશનને ઓપન કરી રહ્યા છે। એલર્ટ નોટિફિકેશનને ઓપન કરશું તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીને જો મીડિયા સોરી મિત્રો જે પ્રોજેક્ટ વાળું આઇકન છે તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે એ બધું મટીરિયલ છે આપણને રાધેભાઈ આપેલ છે। તો રાધેભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો આપણે જોઈશું મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો જે ફૂલ પ્રોજેક્ટ છે એની અંદર આપણે પાસવર્ડ રાખ્યા છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર જોવા મળી રહેશે, તો સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે, પણ એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી તમારે વિડીયો બનાવી અને યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ જવાબદારી રહેશે નહીં। તો તમારે મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબમાં અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે ફૂલ પ્રોજેક્ટ મેં તમને આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે, મીડિયા સ્ટુડિયો છે અને અહીંથી તમારે શું ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે એની અંદર છે તમે ચીપ ફાઇલ આપેલ છે, તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો ફોલ્ડર સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને કારતે ફોટો પીએનજી અને જે વિડીયો છે આપણે જે પણ મટીરિયલ યુઝ કર્યું છે તમને જોવા મળી જશે। તો કંઈક કારતે આપણે શું રાધેભાઈએ પોસ્ટર બનાવીને આપેલ છે, તો કંઈક કારતે પોસ્ટર તમને જોવા મળી જશે। તો પોસ્ટર એડ થઈ જાય તમારે પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટર નીચે સોંગ ઉપર સેટ કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને જે પોસ્ટર છે એના પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે પોસ્ટરની લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે, બરાબર। તો ફોટો આવી ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સ્પેસ છે ને અહીંયા મેં તમને કારતે ટેક્સ્ટ પિન જે આપેલ છે તમે જોજો, તો એને એડ કરશો એટલે કમ્પ્લીટ એની જગ્યાએ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। અને પછી તમારા પીએનજીને નીચે જે પોસ્ટર છે એની ઉપર સેટ કરી લેવાનું છે, કમ્પ્લીટ સેટ થઈ જશે। એની ઉપર અહીંયા આપણે એક ટેક્સ્ટ પિન લેયર લગાવ્યું છે, એની અંદર આપણે લખેલું છે કમિંગ સૂન, બરાબર। તો કમિંગ સૂન લખેલું છે, પછી એની ઉપર આપણે લગાવ્યું છે શેઠનો બર્થડે લાગે જોજો એક ટેક્સ્ટ પિન જે બને છે કમિંગ સૂન શ્યામળિયા શેઠનો બર્થડે, બરાબર। તો એ રીતે આપણે ટેક્સ્ટ પિન જે બનાવેલ છે અને નીચે ઇમોજી લગાવેલ છે, તો ઇમોજી તમારે જે પણ લગાવો એ તમે લગાવી શકો છો, બરાબર। તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણે મટીરિયલ અંદર જે પાસવર્ડ રાખેલ છે એ પાસવર્ડના 4 આંકડા છે 9911 તો પાસવર્ડ છે તમે મટીરિયલમાં નાખી અને મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો હવે તમારે શું કોણ છે જે આપણે પીએનજીની લેન છે એને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ અર્થે આવી જશે, બરાબર। લાસ્ટ સુધી આવી જાય પછી તમે જો અહીંયા ઉપર રેટિંગવાળી લેયર જોવા મળશે, તો એનું આ બટન બંધ હોય તો એને તમારે ચાલુ કરી લેવાનું છે એટલે આપણે વિડીયોની અંદર તમે જો સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે એ તમે જોઈ શકો છો, બરાબર। તો સિમ્પલવાળી ઇફેક્ટ લાગી ગઈ છે તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સ્પેસ છે ને અહીંયા મેં તમને બ્લેક્સન વિડીયો આપેલ છે તો એને પણ આપણે એડ કરી લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન સમજી અને -90° રોટેટ કરી લઈશું। પછી તમારે વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। ફૂલ સ્ક્રીન કર્યા પછી નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું તો કંઈ કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે। હવે તમારે વિડીયોને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસ નાઇન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે। પછી આપણે વિડીયોની લાસ્ટમાં આવશું એટલે વિડીયો 18 સેકન્ડ સુધી જ આવ્યો છે તો આને 30 સેકન્ડ સુધી લઈ જવા માટે આપણે લેયરવાળા ઓપ્શનમાં ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરી લઈશું એટલે આપણે આગળમાં વિડીયો ઇફેક્ટ છે તે આવી જશે। તો હવે તમારે લાસ્ટમાં જવું છે, વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક અને વધારાની લેન્થ હોય એનાથી કટ કરી દેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો। તો
તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આગળ તમે ડેમો વિડીયોમાં જોયું હતું એ રીતે કમ્પ્લીટ સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમે ઉપર સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.